ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ હું સવારમાં અત્યારે ટેરેસ ઉપર આવ્યો ને, જો અહીંયા કેટલા કબૂતર છે. અહીંયા કબૂતર છે, અહીંયા કેટલા કબૂતરના અહીંયા બેસી ગયા છે. પછી અહીંયા છે, જો છે કબૂતર. કેટલા કબૂતર બેસી જાય સવારમાં, એટલા કબૂતર આવે. પછી ત્યાં આમ અવાજ જ ચકલાનો ને બધાનો અવાજ આવે છે. મોરે બોલે છે ક્યાંક આમાં ઘાસ ફૂસમાં હશે. મોરનો પણ અવાજ આવે છે. એક બેઠા છે, મોર બોલે છે, ચકલા બોલે છે, ખિસકોલી બોલે છે, અને કબૂતર તો જો કેટલા બધા સવારમાં આવી જાય. ને પાછા બપોર થાય ને તો એકોય કબૂતર ન હોય, બધા જતા રહ્યા. ક્યારેક બપોરે ફળિયામાં આવે કબૂતર, બપોર વધારે જ આવે પાછું એક્ઝેક્ટ. અને પછી સાંજ થાય ત્યાં તો હાવ ગાયબ જ થઈ જાય. અને તમે આ જોવો કેવો લીલો કેકુર થઈ ગયો છે, મસ્ત ચંપો એકદમ લીલો થઈ ગયો. ને કેટલા ફૂલ આવે છે જો, અહીંયા આવ્યા છે. ચંપામાં બહુ બધા ફૂલ આવે. હજી આ પિંક કલરનો ચંપો છે ને એમાં ઝાઝા બધા ફૂલ આવે. અને જે વ્હાઇટ કલરનો છે ને એમાં થોડા ઓછા, પણ એમાં મોટા ફૂલ હોય. આમાં થોડા એવા નાના હોય. જો થોડા એવા નાના ફૂલ હોય, બાકી ઓની અંદર તો મોટા આવે અને ઓછા આવે. હું તમને કાનાજીને દર્શન કરાવી દઉં. ચાલો, મમ્મી આજે ડ્રેગન થઈ રહ્યું છે. આજે દીદી આખું ડ્રેગન રાખ્યું, મમ્મીએ કાપીને રાખ્યું છે. તો અત્યારે 8:30 થઈ ગયા છે અને મમ્મી અહીંયા કપડાં ધોવા માંડી છે. અને પપ્પા ટાળિયામાં કંઈક કામ કરે છે, પાના પકડનું બધું લઈને. અને ત્રીસા બેન તો અત્યારે જો સવારમાં ઉઠી ગયા અને ટીંગલે રમવા માંડ્યા. ક્યાં જઈ આવી હમણાં? ક્યાં ગુમ થઈ ગઈ હતી? સામે ગઈ હતી. શું વાતો કરી આવી? દાદાની ખબર કાઢી આવી? દાદા હતા ને. હા, તો ભાઈ પૂછો ક્યાં ગયા હે? ક્યાં ગયા હતા? દવાખાને લઈ ગયા છે. એવું છે. કૃપા કામ કરતી હતી. તારે કામ કરાવવા ન લગાવે, મોટી થઈ ગઈ ને તું તો. હે જો ત્રીસા મોટી થઈ ગઈ છે, કામ કરાવવા લાગે હવે. અને ત્રીસા બેન તો જો અત્યારે ઢીંગલા રમે છે. હજી 2 ઢીંગલા અંદર પડ્યા છે. ઢીંગલા તો કેટલા કાઢ્યા છે. મજા આવે ને ઢીંગલા રમવાની? ભણવા નથી જવાનું? રજા હે? રોકાણી એટલે રજા. ટ્યુશનમાં રજા ને? 2 જગ્યાએ રજા. કાલે જવું જો હે, પછી આવશે રોવું. નહીં આવે? મજા આવે ભણવા જવાની? છેક સ્ટાર્ટ. ઓ ધવરાય ધવરાય મને કાનો વાલો લાગે છે. ઓ ધવરાય ધવરાય મને ગોકુળ વાલો લાગે છે. સવારે વહેલી ઉઠતી હું જમના જલ લયાવતી. જમના જલ લયાવી મારા કાનાને નવડાવતી. ઓ ધવરાય ધવરાય મને કાનો વાલો લાગે છે. ઓ ધવરાય ધવરાય મને ગોકુળ વાલો લાગે છે. ત્રિષાબેન ને મુકુંદભાઈ શું વાતો કરે છે? કેકમાં ઈંડું હોય. ઈંડું હોય કેકમાં? કેકમાં ઈંડું હોય કે ખવાય? દીદીએ લેપટોપ બગાડી નાખ્યું હતું, પાણી નાખી. લે, તને ખબર હતી? એમ ખબર કે એમ દેવાય, આપણે લેપટોપ નો દેવાય ને. ન દેવાય. પછી મુકુંદભાઈ એને લેપટોપ દીધું હતું. એને દીધું તું? એને એને કઈ ખબર જ નથી પડતી સાચવવાની. તમારો ફોન તોડી નાખ્યો હતો. તો એને કાંઈ વસ્તુ છે ને સાચવવાની ખબર પડતી જ નથી. કાત્રીસા એને દેવું જ નથી હવે આપણે. અને ઈ કે ઉત્તર હાટુ કેક લઈ આવી, એમાં ઈંડું હોય. એમ કહેતી હતી? હા કેક લઈ આવે છે એમ? હા. એમાં ખવાય ઈંડું હોય. ઈ કે આઈટની વાત હતી કેકની, તો ઈ કે કાઈ લઈ આવીશ એમ કહેતી હતી. એને તો ખવાય ને, કેકમાં ઈંડું ન હોય. એમ કઈ તૈયાર કેક લઈ આવે એમાં ઈંડું હોય એવી ખવાય? ઘરે બનાવી દે ની કઈ? ફ્રૂટની કેક છે, એમાં ક્યાં ઈંડા હોય? ફ્રૂટની કેક તૈયાર ન મળે, આપણે બનાવવી પડે ફ્રૂટ લઈને બધું. ફ્રૂટમાં ઈંડું ન આવે, થોડી ફ્રૂટની લઈ આવે. આપણે ઘરે બનાવવાની હોય ડિઝાઇનમાં. માર બર્થડે ઓલો આવ્યો હતો ને, મને બર્થડે આવ્યો હતો ને, તે મેં ફ્રૂટની કેક જ બનાવી. હા, આમ જોઈતી હો તાર બર્થડે ની કેક. દીદીને કહેવાય ને કે એવી નો કેક ખવાય, લઈ આવતી એવી ઈંડા વાળી હોય. મને ઘરે બનાવી દે ને તું, વારખેલ બનાવી દેશે એવી કઈ. ઈ કેક એમાં એસેસ હોય ને, એમાં ઈંડું ન હોય. ઈ
ચોકો ઓલા આ ચોકલેટ કેક હોય ને એમાં ઈંડું ન હોય. બધાયમાં ઈંડું હોય તો હોય જ ને. આ ચોકલેટ ને ઓરિયો ને બધું આવે નો સડી જાતું હોય એમાં એમાં ઈંડું તો નીકળે. ઈંડું ન હોય, એમાં તો ઈરું બધું હોય. ઈરું હોય ને એમાં ચોકલેટમાં ઈરું હોય. એવી તૈયાર લેતેલી નો ખવાય કા ઘરે બનાવેલી ખવાય. કેદુનું પડ્યું હોય કેદી આવે માખણની છે, દુકાને. આપણે દૂધની છે, ફ્રૂટની છે. મેંદાની બને, રવાની બને, બિસ્કિટની બને. રીસી તે દીદીને તો બધી કેક બનાવતા આવડે છે. તને વારખેલ આવે તે ખબર બનાવી દઈએ છે તને. બિસ્કિટની નો ખવાય, તો શેની ખવાય? બિસ્કિટની નો ખવાય, તો મેંદા માખણની ખવાય. માખણની ખવાય. ખાલી માખણની થોડી બને. માખણ દૂધ નાખીને હાકર નાખીને બધું નાખ દે. આપણે એમ નહીં, તને વારખેલ બનાવી દઈએ છે. તને ભાવે છે ને કેક? તો એને કે ઘરે બનાવી દે ને તૈયાર લેવા કરતા. તૈયાર લીધેલ ખવાય એક તો દાંત તે કઈ હળી ગયા છે ને. હમ. ઓલી ગોળ હમ. ચોકસવાળી હમ. ઈ કે હું તાર હાટું ઈ લઈ આવી છી, પછી આના લેપટોપમાં બતાવતી હતી. એવું હોય. તને બતાવતી હતી હા પછી? કેદી લઈ આવીએ. આવી લઈ આવીશ તાર હાટું એમ. હા એ તો તું રાતે હોતી નહોતી ને એટલે તને ફોલ આવતી છે. ઓલા રૂમમાં હોતી હતી ને ત્યાંથી 1 વાગે અહીંયા લઈ આવી. કાલે ઓલા રૂમમાં હોવા જાઉં છું. એવું હોય. પછી બે સોફે હોતી ને તો ગરમી થતી હતી ને અહીંયા સેટી છે એમાં તો બે હમાય નહીં. તો બે સોફે હોતી ને તો પંખો છેટો તો ગરમી થતી. વળી હેઠી હોતી તો બે નેઠા હોય નહીં. રાતે ગાઈડલું કેમ બેડમાં જ કાઢવું એકલ્યું? બાજુમાં તો ગાઈડલું કાઢ્યું હતું. ના ના ત્યાં ક્યાં છે એકલ્યું? અહીંયા પડ્યું હતું નીચે. ના ના મેં મૂકી દીધું આમાં બેડમાં. છે કેવું છે. એટલે પછી અહીંયા હું આવી આ કે ઓલા રૂમમાં જાયેલું એટલે આ રૂમમાં બે 1 વાગે આવી હોવા. 1 વાગે ને 2 વાગે 2 થયા હતા કે 1 થયો તો? બે 2 થયો પછી હોઈ ગયું. પછી સવારે 7 વાગ્યા સુધી ઉતી રહી. ઉતાવળી ગઈ હવે. હા પછી અહીંયા થોડીક વાર હેરાન કરી રીસી તાને કા. તો મારા બાજુ મૂતી હતી સાંજે વહેલી હોઈ ગઈ તો આમ પગ આમ માથે નાખે પાછા હેઠા લો પાછા માથે નાખે. તું હું અહીંથી ગઈ ને તો આખા બેડમાં હોતી એટલે મેં આમ સીધી કરીને તો બેઠી થઈ. પછી મેં કીધું હવે આ હોય કે નહીં. પછી મેં એમને લાંબી કરીને ઉરાઈ દીધી ને તો હોઈ ગઈ. એને ખબર નથી. વળી 1:30 થયો ને તા ઉઠી 1:30. અરે રીસિતાને અહીં લઈ આવી. આવું કર્યું ત્રિષાબેન તો. બગલો આવે ને જાય, બગલો ઘડી ખંભી જાય. બગલો સજુને લઈ જાય, બગલા ઘડી કચપવા દે, વાહે ત્રિષા દોડી જાય. એમ ગા. શું કે હે બગલો આવે ને જાય, બગલો ઘડી કઈ ખંભી નહીં તે જાય. અટાણે લગનનું ફટાણું યાદ આવ્યું. એવું યાદ આવ્યું. કયું નહીં guys? બગલો આવે બસ બસ બગલો બહુ આવ્યો. એક જ કડી આવડે છે, આગળ નથી આવડતું. એટલે આગળ મેં ગાઈ દીધું. હા જો મમ્મી આયા શાકભાજી સુધારવા માંડી છે. બધું શું લસણ બનાવવાનું સુધારું છું અને હા. આ ભીંડાનું શાક તમારે બનાવવાનું. એવું છે. કાઈ આઈ સાંજે ને ભજીયા કરવાના હે. ભજીયા કરવાના કેમ હે? ભજીયા? કેમ ભજીયા કરવાના? મહેમાન આવવાના છે મને તેડવા. એવું હે મેળવા તેડવા મહેમાન આવવાના હે. કોણ તેડવાય છે? મારી મમ્મી, મારા પપ્પા, મારા બા, હીરુ માસી, શ્યામ, કેટલા બધા તેડવાય છે? કેટલા બધા તેડવાય છે? ઘરમાં, બેમાં તો બહુ વિપુલ માસા, બધા. ઓહો તો બે ગાડી લઈને આવવું જોઈએ ને તો એમાં મારા થાય. અને મમ્મી જો આ એમ બધું શાક બનાવે છે અને પપ્પા એ બાય લાઇટ ફિટ કરવાનું કરે છે. ટ્રેક્ટર આંધળું થઈ ગયું છે અમારું. તો હે ત્રિષા ઈ જ કે હે એમ. ત્રિષા ઈ જ કે હે. અહીંયા એક આખે બાડું થઈ ગયું ક્યાંક લાઇટ છે એ પડી ગઈ છે એટલે એની સર્જરી પપ્પા કરે છે અને તડકો આવ્યો અને વયો ગયો. જો અત્યારે 6:30 થઈ ગયા છે અને જુઓ અહીંયા સજુ માસી નીરા માસી બનાવી ગયા છે ભજીયા ખાવા. જય શ્રી કૃષ્ણ. બધું શું થયું? સ્પેશિયલ ભજીયા હો, કાજુના ભજીયા. ઓહો, મમ્મીને કાજુ કે છે. આ મસાલો સુધાર્યો ભજીયા માટે. એવું છે. હા. ત્યાં મેં આવી ગયું. પછી ટમાટાને સુધાર લેવું, કાંદો ટમેટું બે. એવું છે. હા. એમાં ત્રિષા આવી હતી ને રોકાવા એટલે તેડવા તો આવી જ પડે. પછી ત્રિષાને કાલે તેડવા સ્કૂલ આવ્યા. ચાલુ થઈ જાય. કેટલા બધા ત્રિશાન તેડવા આવ્યા છે હજી. 5-6 જણા કા? 4 અમે ને 2 તમે. ત્યાં ભજીયા ખાધો, એ ભજીયા ખાવાના છે. હા અહીંયા ભજીયા અમારા ભજીયા ફેમસ છે. ભજીયા ખાવાના ભજીયા ને કાજલબેનના ભજીયા ફેમસ છે ને એટલે. હા. તો દીદી આવી ક્યાં ગઈ હતી? પેટમાં દુખે છે. તો થોડીક તબિયત લથડાઈ ગઈ છે. એવું હે.
ત્રીસા બેન તો છેકડા મારે છે. જો અહીંયા બધા બેસી ગયા છે અત્યારે, ખડકાઈ ગયા છે. ત્રીસા તને લેવા આવ્યા છે. નહીં, કાલ સ્કૂલ ચાલુ થઈ જાય ને. આજે નથી થઈ? બસ પાછી કા. આજે નથી જવું ને ભણવા, રજા હતી એવું છે. કાલે તો હવે ભણવા જવાનું. હા. જો અત્યારે ભજીયા બનવા માંડ્યા છે. મમ્મી મરચાના ભજીયા બનાવે છે. તો પટ્ટી ભજીયા અને મેથીના ગોટા બને છે, ફૂલવણીના બંને બને છે. ગોટા બને તૈયાર ગયા બાય. ગોટા બનીને બહાર વયા ગયા એવું છે. તો મરચાના મસ્ત ભજીયા હોય અને જો ગોટાના ભજીયા ગોટા બનાવ્યા છે. મીઠે બરોબર છે ને જો. અને શ્યામ ધર્મો બેસી ગયા જમવા. અને ત્રીસાએ તો ગોગડા જ લીધા છે. ગોગડા ખાય છે. જો છાશની ચટણી ને હું રહીશું બે. મીઠું કેવું છે જોઈ લેજો. શ્યામ જો મોરા લાગે છે કેવું છે શ્યામ? હે કન્ફ્યુઝ થઈ ગયો એ. મસ્ત છે મસ્ત. અને મોહન થાળ છે. મરચાના અને આ મરચાના જ બતાવ્યા. મોહન થાળ રહી ગયો. મોહન થાળ દ્યો ત્રીસા બેન ને મરચાના દ્યો. ખાવ